તમે બધાની રિક્વાયરમેન્ટ એવી હતી કે મુકેશભાઈ એઆઈ કરીને આપો. એઆઈ થી વાના રસમમાં તો આ ગાડું છે કે નહીં, તો આ ગાડું હાલતું હોય ને એવું કરીને આપો. તો એ આપણી પાસે આપણે કરી નાખ્યું છે, ગાડું હાલતું હોય એ તે. અને પછી જો એમાં આ પક્ષી છે, એ આવા પક્ષી હોય ને, તો આવા પક્ષીનું અમે શૂટિંગ કરીને આવ્યા હોય તો એ કે પક્ષીનું કાંઈ તમે એઆઈ કરીને આપો, એ કે કંઈક તમે એઆઈ કરીને આપો. તો એવું આપણે કરી દીધું છે કે ગાડું હાલતું હોય. તમે અમુક રીલું જોતા હશો, એમાં ગાડું હાલતું હોય છે. તો એ રીતનું આપણે હવે એડિટિંગ કરીએ છીએ. તો તમારે જો રિક્વાયરમેન્ટ હોય તો તમે આવી જવાનું. એઆઈથી પણ આપણે રિક્વાયરમેન્ટ એડિટિંગ કરીએ છીએ. હવે તમને બતાવી દઉં મેં એ કઈ રીતે ગાડાને એઆઈથી ચલાવ્યું છે. ઓલા પક્ષી જે છે એને ઉડાડ્યા છે, તમારે જોઈ લો. આગળ તમને બતાવી દઉં કઈ રીતે આખું એ એડિટિંગ કર્યું. જો આ છે ને, આ ગાડું છે આખું, જે આ ગાડું છે એ હાલે છે. જો બળદ ગાડું. અને આ જે પક્ષી છે કે નહીં, એ પક્ષીને પણ આપણે ઉડતા બતાવ્યા છે. તો ભાઈ આ રીતનું હવે આપણે એડિટિંગ કરીએ છીએ એ વાના રસમની રીલમાં. જેવું તમારું શૂટિંગ હશે ને, જેટલું ક્વોલિટી સારી હશે ને, એટલું સારી ક્વોલિટીમાં બનશે. એટલે લાઇટિંગથી અને એ રીતથી તમે શૂટિંગ કરીને આવજો, જેથી કરીને બ્લેક લાઇટ ને એવું બધું આગળ પાછળ કંઈ ન આવે. પણ કન્ફર્મ સરખું રેકોર્ડિંગ હોય ને તો સરખું રીતનું એઆઈ થાય. નકર એઆઈમાં છે ને ભાઈ ગડબડી જાય છે. કારણ કે એક બે રીલ મારી એવી આવી હતી જે એ મથી મરી જાય ને તોય બનતું નથી. એટલે તમે વ્યવસ્થિત લાઇટવાળું હોય ને તો એવું તમે રેકોર્ડિંગ કરીને આવજો. એટલે તમારે ખાલી એઆઈથી આપણે તમને વાના રસમની બધી ઓડિયો સાથે રીલ બનાવી દઈએ. જેવો માહોલ હશે કે નહીં એવો આપણે ઓડિયો નાખી અને એટલે બેકગ્રાઉન્ડમાં એ રીતનો આપણે તમ તરફ રીલ બનાવી દઈશું. એટલે ગમે ત્યારે આવી જવાનું ભાઈ. એટલે તો તમે છે ને હવે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો મને, અને એક કોમેન્ટ મૂકી દો. ખાલી કોમેન્ટ કરી નાખજો. ફોલો અને કોમેન્ટ બે વસ્તુ કરી લેજો, એટલે તમને આગળની અપડેટ મળતી રહે. બસ બાકી આજ માટે આટલું જ તે. બાકી બધા ફોટોગ્રાફર મિત્રોને બાય બાય.